અમરેલી જિલ્લાના જાફરાબાદ નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ. અમરેલી જિલ્લાના જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ. અમરેલી જિલ્લાના જાફરાબાદ નગરપાલિકા ખાતે નાયબ મામલતદાર અને અન્ય અધિકારી, ચીફ ઓફિસર અને ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી તારીખ 5/3/2025ના બુધવારના સાંજના 4 વાગ્યાના સમયે યોજાઈ. જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિત હોદ્દેદારોની વરણી કરાઈ. આજરોજ જાફરાબાદ મુકામે જે ઘણા દિવસોથી જાફરાબાદની જનતા રાહ જોઈને આતુર હતી કે ભાઈ જાફરાબાદના પ્રમુખ સ્થાને કોઈ વહેલી તકે નામ આવે અને જાફરાબાદની નગરપાલિકાની જાહેર થાય, બરાબર. ત્યારે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા આપણા ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી CR પાટીલ સાહેબ અને તેમજ આપણા અમરેલી જિલ્લાના સાંસદ ભરતભાઈ સુતરિયા અને આપણા જાફરાબાદ રાજુલા વિધાનસભાના 98 વિધાનસભાના લોકડાયલીના એવા ગુજરાતના સારું નામ કરી સમજમાં એવા શ્રી હીરાભાઈ સોલંકી, આ બધાના સાથ સહકાર અને આશીર્વાદથી જ્યારે જાફરાબાદ નગરપાલિકા જ્યારે ચૂંટણીવાળા સભ્યોમાં બધાને જ્યારે અભિનંદન પાઠવ્યા હતા ત્યારે પણ લોકો રાહ જોતા હતા અને ખાસ કરીને મારા ફાધરજી કરણભાઈ ભગવાનભાઈ બારિયા, જેના આશીર્વાદ અમારા પરિવાર ઉપર અને જાફરાબાદની જનતા ઉપર હંમેશા માટે રહ્યા છે. કે જે રીતે કરણભાઈ બારિયા જે રીતે કામ કરતા એ જ રીતે અમે લોકો કામ કરવાના છીએ. ત્યારે મારા નાના ભાઈ પ્રફુભાઈ બારિયાના મિસિસ રવીનાબેનનું નામ જ્યારે ભાજપમાં રજૂ થયું ત્યારે અમે લોકો સૌ ખુશખબર છે અને જાફરાબાદની જનતા પણ બહુ ખુશ છે કે ભાઈ સારા પ્રતિનિધિ અમને મળ્યા છે કામ કરવા માટે. ત્યારે જાફરાબાદના નગરપાલિકા નામે તરીકે રવીનાબેન પ્રફુલભાઈ બારિયા, ઉપપ્રમુખ તરીકે નીરવભાઈ મનોજભાઈ ઠાકર, પછી મંડપ તરીકે વિનોદભાઈ સોલંકી અને પક્ષના નેતા તરીકે બાલકૃષ્ણભાઈ. ત્યારે જાફરાબાદની જનતા બહુ ખુશખુશાલ છે કે અમે આવનારા દિવસોમાં પણ અમે જાફરાબાદની જનતાના સારા કામ કરશું એવો અમે જાફરાબાદની જનતાને અમારી ઉપર ભરોસો છે. ભારત માતા કી જય. પ્રમુખ ઉપપ્રમુખ સહિત દરેક હોદ્દેદારોની આજે વરણી થઈ છે. ત્યારે પ્રદેશ પાર્લામેન્ટરીની બેઠક મુજબ જિલ્લા ભાજપની સૂચના મુજબ આજે અહીંયા સૌ આગેવાનોએ આવીને આ બેઠક કરીને નામોની જાહેરાત કરી છે. જેમાં રવીનાબેન પ્રફુલભાઈ બારિયાનું પ્રમુખ તરીકે નામ જાહેર કરવામાં આવ્યું છે. ઉપપ્રમુખ તરીકે નીરવભાઈ ઠાકર, કારોબારી ચેરમેન તરીકે કનૈયાલાલ સોલંકી, દંડક તરીકે વિનોદભાઈ સોલંકી અને પક્ષના નેતા તરીકે બાલકૃષ્ણભાઈ સોલંકીની વરણી થઈ છે. ત્યારે ભાજપ પરિવાર વતી આ સૌ હોદ્દેદારોને હાર્દિક અભિનંદન આપું છું.